તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ હલચલ તેજ બની। રાજ્યસભાની બેઠક જીતી ભાજપે સર્જ્યું અપસેટ। કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અટકળો તેજ થઈ। હિમાચલમાં સુખુ સરકાર પર તોડાતું સંકટ। સુખુ સરકાર પાસે બહુમતી ન હોવાથી ભાજપનો દાવો। રાજ્યસભાની ચૂંટણી બાદ સંકટમાં હિમાચલની કોંગ્રેસ સરકાર બનાવવા ભાજપે તેજ કરી કવાયત। પૂર્વ સીએમ જયરામ ઠાકુર રાજ્યપાલ સાથે કરી મુલાકાત। રાજ્યપાલને મળ્યા બાદ જયરામ ઠાકુરે કહ્યું, વિધાનસભા અધ્યક્ષ અમારા ધારાસભ્યને સસ્પેન્ડ કરી શકે છે। કોંગ્રેસ સરકાર અમારા કારણે નહીં પરંતુ પોતાના કારણે મુશ્કેલીમાં છે। કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી છે। આજથી દિલ્હીમાં ભાજપનું લોકસભાના ઉમેદવારો પર મંથન। ભાજપની 2 દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની આજથી બેઠક। 8 રાજ્યોની બેઠકો માટે કરાશે મંથન। ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ માટે મંથન। ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઝારખંડ માટે પણ મંથન। સંભવિત રાજ્યોના મુખ્યમંત્રી પદાધિકારીઓ હાજર રહેશે। ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ પણ હાજર રહેશે। ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠક મળી હતી। ગુજરાતની દરેક બેઠક પર 3 નામની પેનલ તૈયાર કરાઈ। 2 દિવસીય બેઠકમાં હવે દિલ્હીમાં વાગશે ઉમેદવાર પર મહોર। બેઠક બાદ 100 ઉમેદવારની પહેલી યાદી થઈ શકે છે જાહેર। પહેલી યાદીમાં PM મોદી, અમિત શાહના નામ થઈ શકે છે જાહેર। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકનો ગુજરાત પ્રવાસ। ગોધરામાં કોંગ્રેસ નેતાઓ સાથે ન્યાય યાત્રાની તૈયારીઓ અંગે બેઠક। માર્ચના બીજા સપ્તાહમાં ન્યાય યાત્રા ગુજરાત પહોંચશે। ભરતી મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નિવેદન। કહ્યું, દેશના ઇતિહાસમાં પહેલી ઘટના જેમાં 10,500 કાર્યકરો ભાજપમાં જોડાયા। PM મોદી ઉપર વિશ્વાસ મૂકી ભાજપમાં જોડાઈ રહ્યા છે। CR પાટીલે કહ્યું, PM મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર। PM મોદી ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ। મોદીજીએ આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા। સુરતમાં કિશોરી પર સંબંધીએ જ વર્તાવી હવનિયતની હદ। કિશોરીને ઘરે બોલાવી રૂમમાં બળજબરીપૂર્વક ખેંચી હવસનો શિકાર બનાવી। આરોપી કાનો સાથળિયા સામે ફરિયાદના આધારે અમરોલી પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ। ગૃહમંત્રી અમિત શાહે NCB, નેવી, ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી। દરિયામાંથી ડ્રગ્સ પકડાતા શાહે સુરક્ષા એજન્સીઓની કામગીરીને વખાણી। દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સરકાર કટિબદ્ધ। રાજકોટમાં IT વિભાગના દરોડાનો બીજો દિવસ। ઓર્બિટ ગ્રુપ અને અડાણી એસોસિએશનના ત્યાં દરોડા। 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરાયું। સર્ચ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા। કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। દરોડામાં ખરીદ વેચાણના દસ્તાવેજો મળ્યા। રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા। મોટા ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું। ઊંઝાના કામલીની રજવાડી ડેરીમાંથી પકડાયેલ ઘીના નમૂના રિપોર્ટ 2 સરકારી લેબમાં જુદા જુદા આવતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા। પુણેની લેબમાં તમામ સેમ્પલ ફેલ આવતા વડોદરાની લેબની કામગીરી પર સવાલ ઊભા થયા। ગીર સોમનાથના તલાલામાં કેરીના બગીચામાં સિંહ પરિવારના ધામા। સિંહણ પોતાના 4 બચ્ચા સાથે ખેતરમાં ધામા નાખ્યા। સિંહ પરિવારનો આરામ ફરમાવતો વિડીયો પણ સામે આવ્યો। ઉનાળામાં ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ ખાલી કરવાની કવાયત। ડેમના દરવાજા બદલવાની કામગીરીને લઈને ડેમ ખાલી કરાશે। ઉનાળામાં ડેમ સંપૂર્ણ ખાલી થશે તો આ વિસ્તારમાં પાણી સમસ્યા સર્જાઈ શકે છે। માઉન્ટ કાર્મેલ સ્કૂલના વાલીઓને મોટી રાહત। માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય સરકારી ઇજનેરીઓને આપ્યો રિપોર્ટ। રિપોર્ટમાં સ્કૂલ હજુ બેસવા લાયક હોવાની કરી સ્પષ્ટતા। મોડાસા પાલિકાની બેદરકારીને લઈ એક્ટિવા ચાલક છોકરી ખાડામાં ખાબકી। આસપાસના લોકોએ છોકરી અને એક્ટિવા બહાર કાઢી। બેદરકારીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ જોખમમાં। દ્વારકા જિલ્લાના કંડોડા ગામની પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત। 115 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર। ભાવનગર જિલ્લાના પ્રવેશદ્વાર સમાન બેઠેલા પુલને ઊંચો કરવાની ઉગ્ર માંગ। ચોમાસામાં પાણી ફરી વળતા રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકોને હાલાકી। જામનગર નવાણીયા ગામના સ્થાનિકોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું। તેમના લગ્નને લઈને ગામમાં રાખવામાં આવી હતી ઇવેન્ટ। તેમના પ્રી વેડિંગ ઇવેન્ટને હવે માત્ર 2 દિવસ બાકી છે। સુરતમાં મનપાની દબાણ હટાવો ઝુંબેશ બની તેજ। ઝીરો દબાણ
રૂટ મીઠાખાડીથી નીલગિરી વચ્ચે કાર્યવાહી, દુકાનોના 135 શેડ, 75 ઓટલા તોડી પડાયા, કામગીરીમાં ઝોનનો સ્ટાફ જોડાયો. સુરેન્દ્રનગરમાં તેલ ભરેલું ટેન્કર રસ્તા પર ઊંધું પડતા તેલ લેવા લોકોની પડાપડી જોવા મળી. સિંગ તેલ ભરવા માટે લોકો રાત્રે પણ ઉમટી પડ્યા. રસ્તા પર ઢોળાયેલું તેલ લોકો વાસણમાં ભેગું કરવા લાગ્યા. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ, રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું. ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. ધોલેરા વટામણ હાઈવે પર 2 ટ્રક સામસામે અથડાતા 3ના ઘટના સ્થળે મોત. પીપળી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ધોલેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. બોટાદના નિગાણા રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડી. પીપાવાવથી અમદાવાદ જતી હતી માલગાડી ખડી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દાની વિધાનસભામાં ગુંજ. નામ બદલવાની દરખાસ્ત ન મળી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર. તો રાજ્યમાં 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 45ના મોત. વિધાનસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા. એક વર્ષમાં 1.92 લાખ પ્રવાસીઓએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી. 1,86,918 ભારતીયો અને 6,497 વિદેશી પ્રવાસીઓ આવ્યા. રાજ્ય સરકારને રૂપિયા 4,92 લાખની આવક થઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોઢવાડિયાની વાતનો સ્વીકાર કર્યો. કહ્યું, યોગ્ય વ્યવસ્થા કરાશે. બ્લેક સ્પોટ પર 25 ટ્રોમા સેન્ટર બનાવવાનું આયોજન. વધુમાં મોઢવાડિયાએ પોરબંદર મેડિકલ કોલેજનું અટકેલું કામ ચાલુ કરવા રજૂઆત કરી. તો સરકારે ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક લાવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. કેફી પદાર્થો, દારૂ, ગાંજો સાથે પકડાયેલ વાહનની થશે હરાજી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડોના કિસાનોના ખાતામાં 16મો હપ્તો જમા થશે. ડાયરેક્ટ બેનિફિટથી ટ્રાન્સફર થશે નાણાં. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા. એક માર્ચ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી. 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો 2 દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. રાજ્યમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે 1 ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં માવઠાની આગાહીને લઈને બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો પરિપત્ર. ખેડૂતોએ પોતાનો માલ સામાન યોગ્ય જગ્યાએ મૂકવા તાકીદ કરવામાં આવી. એપીએમસીને પણ જણસીના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 19.04 ડિગ્રી, ભાવનગરમાં 19.02 ડિગ્રી, ભુજમાં 16 ડિગ્રી, નલિયામાં 17 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. દાહોદમાં 18 ડિગ્રી, વેરાવળમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું.